આજે કોણ જીતશે? નમસ્કાર મિત્રો, આજે ફરીથી એકવાર તમારું સ્વાગત છે ગુજરાતના સૌથી અનોખા રિયાલિટી પોડકાસ્ટમાં, જેનું નામ છે આજે કોણ જીત્યું. આજે કોણ જીતશે? આજે કોણ જીતશે? જેનો નિર્ણય તમે કરવાના છો. આપણા જે ઇન્ફ્લુએન્સર છે અજય અને તનુ, જેમને વોટ આપીને તમારે જીતાડવાના છે. અને બાકી તમને તો યાદ જ છે ને કે જે પણ સતત 30 દિવસ સુધી એપિસોડને લાઈક કરે છે, શેર કરે છે, સબસ્ક્રાઇબ કરે છે અને સાથે સાથે વોટ પણ આપે છે, તો એમને મળશે સૌથી ખાસ સરપ્રાઈઝ ગિફ્ટ અને અજય અને તનુ સાથે ડિનર કરવાનો મોકો. તો આજે તો શાંત રહેવાના કે આર્ગ્યુમેન્ટ મોડ ઓન જ છે? ફૂલ ઓન છે. એ તો ઓન જ રહેવાની જ છે. मैं झुकेगा नहीं. તો આજનો આપણો ટોપિક રિવીલ કરવાનો સમય થઈ ગયો છે. ગેસ કરો શું ટોપિક હશે આજનો? તમે આમાં પોડકાસ્ટમાં આવો ત્યારે જ આર્ગ્યુમેન્ટ કરો છો કે ઘરે પણ આ રીતે જ ચાલતું હોય છે? ઘરે પણ આવી રીતે દર જગ્યા, ઘરે, માર્કેટ, ધંધા ઉપર કઈ બંધ ના થાય આ આર્ગ્યુમેન્ટ. તો ચલો હું જ કહી દઉં. આજનો ટોપિક છે ઘરનું બોસ કોણ. બહાર તો ઘણા લોકો આમ કોલર ઊંચા કરીને ફરતા હોય છે કે હું બોસ, હું જેમ કહું એમ જ કરવાનું. પણ આખરે ઘરનું બોસ કોણ છે એ તો કોઈ બહાર નથી કહેતું. પણ એવા બે વ્યક્તિ છે જે આજે દુનિયાની સામે કહેશે કે મારા ઘરનું બોસ કોણ છે. ચલો એમને મળવાનો ટાઈમ થઈ ગયો છે, આપણે એમને બોલાવીએ, અજય અને તનુને. આજે કોણ જીતશે? આજે કોણ જીતશે? કઈ નહીં, તો આપણે શરૂ કરીએ સવાલ જવાબ રાઉન્ડ. બરાબર? તો મારો પહેલો સવાલ છે કે આપણો પાર્ટનર ગુસ્સે થઈ જાય ને તો આપણે એને મનાવવું જોઈએ, ઇગ્નોર કરવું જોઈએ કે પછી આઈસ્ક્રીમ કે ચોકલેટ લઈને ઘરે જવું જોઈએ? જલેબી ફાફડા લઈને ઘરે જઈને બનાવવું જોઈએ. હા, એ વાત તો છે. એ કેટલા પર ગુસ્સો કરે અને કેટલા પર પીવશે, કેટલા પર ગલતી કરે, પણ જ્યારે અમારો પર હું એમને એમ નહીં લઈને જાઉં. પહેલા હું 2-4 ઢેલી મારી લઉં, પછી મારા મગજમાં ઘૂમે છે કે મારી વાલીના માટે કશું ખાવા માટે લઈ જાઉં. તો શું લઈને જાઉં? તો મારા પાસે 10, 20, 50 રૂપિયા ખીચામાં પડેલા હોય ને, તો આ જલેબી અને ફાફડા, કેમ કે એના એ બહુ ગમે છે. લાવે છે ચોકલેટ, જલેબી, ફાફડા મારા માટે લાવે છે. અને જો એ ગુસ્સે થઈ જાય તો તમે શું કરો? મનાવો, ઇગ્નોર કરો કે કંઈક લઈને જાઓ ઘરે? તો દર વાતમાં એ હું ગુસ્સો થઉં ના તો એ ડાયરેક્ટ મને એ કહેવે છે કે જા એક મોટા તા કુવામાં જઈને પડી જા. એ ક્યારે ગુસ્સો થતો નહીં. એ ક્યારે ગુસ્સો થાય જ્યારે પીવા માટે એને પૈસા ના આપું ને તો ગુસ્સો થાય, નકર એ ક્યારે ગુસ્સો થતો નહીં. તો હું પીવા માટે હું તરત જ એને આપી દઉં. જે દિવસ ના આપી દઉં એ દિવસ મારા પીટી થાય, ઝઘડો થાય, બસ. અને તમારા બંને વચ્ચે મારમપીટી પણ થાય છે? થાય છે બહુ, અને જીતું હા, પણ તમે ચિંતા ના કરો, મેં મારું તો હું જ. હા, મારા પર હાથ ચાલે છે. અમે થોડી કમજોર પડીએ. કમાવે અમે, હા તો જોઈ લઈએ અમે. શાંતિ રાખ, શાંતિ રાખ. વાતો કરતા કરતા હવે પણ મારી બીપી હાઈ થઈ જાય, જોઈ લેજે. હા, તો તારી તો તરત જ બીપી હાઈ થઈ જશે. તારા શરીરમાં કઈ છે જે તારી બીપી હાઈ થશે? પીન તો બધા ફૂકી ગયો છે. એ તને ખબર છે કે હું ફૂકી ગયો છું? ગયો છે ને, 24 કલાક તું પી કરે છે. તારા શરીરમાં કઈ વચ્ચેનું તો બીપી હાઈ થશે ને તારી. ચલો બીજા સવાલ તરફ આપણે આગળ વધીએ કે રિમોટ પર પહેલો હક કોનો હોય છે? સિરિયલનો, નેટફ્લિક્સનો કે ક્રિકેટનો? સિરિયલનો. સિરિયલ તો હું જોઉં છું, પણ હું ક્રિકેટ જોઉં છું, પણ એના ગમતું નહીં. કેમ કે એનું ટાઈમ થઈ જાય સિરિયલ જોવાનો. ખબર જ નહીં પડતી ક્રિકેટમાં શું રન આવે છે, વિકેટ કોને. તને ખબર નહીં પડતી, પણ આખા ગુજરાતને, આખા ઇન્ડિયન જઈને પૂછી લેજે કે ક્રિકેટ કેટલા મહત્વનું છે. મને ખબર નહીં પડતી. તને જોવાનું તો તારા ભાઈબંધ જોડે જોઈ લેવાનું, ફોનમાં જોઈ લેવાનું. તને સિરિયલમાં શું ખબર પડે મને કે તો? મારા ફેવરેટ તો લાફ્ટર શેફ, એ મેં જોઉં છું. એ આવે ને 9 વાગે તો મેં એના રિમોટ ત્યારે સિર ફોડી નાખવાનું તો મેં ફોડી નાખું, પણ હું તો મારો સિરિયલ જોઉં. મને ક્રિકેટમાં કઈ ખબર નહીં પડતી તો મેં કેવી રીતે એને જોવા દઉં? તને ખબર નહીં પડે પણ મને તો પડે ને. મને નહીં ખબર પડતી તો હું જોવા નહીં દઉં. એ રિચાર્જ કોણ કરાવે છે ટીવી નો? હું રિચાર્જ કરાવું છું. ટીવી લાયો કોણ? હું લઈને તો હું પણ જોઈશ.
આવું કરીશ ને તો એક દિવસ હું ટીવી ફોડી કાઢીશ બોલ. ફોડી કાઢીશ તો હું તને ફોડી કાઢીશ. મારા આ તો હું જોઈ લઈશ. પૈસાથી તારા પૈસાથી ટીવી નહીં આવતી. હવે તું સિરિયલ જોવા બંધ કરી દે, હું ક્રિકેટ જોવા બંધ કરી દઉં. ના હું તો સિરિયલ જોઈશ અને ક્રિકેટ જોવાનું તો તારા ફોનમાં જોઈ લેવાનું, નકર તારા લુખ્ખા જે ભાઈ બનશે ને એને ઘરે જઈને જોઈ લેવાનું. હું કોઈને ઘરે નહીં જાવતો હો. હા તો બસ ક્રિકેટ જોવાનું તો તારા ફોનમાં જોઈ લેવાનું. હું તો સિરિયલ જોઈશ તો જોઈશ, અને તું જોવા ના દે તો હું તારા સિર ફોડી નાખીશ, સમજે ને? સિરિયલમાં તને 2-5 રૂપિયા મળે? તો કશું ક્રિકેટમાં તને 2-4 રૂપિયા મળે હા છે. મને મળે. દર વખતે તો હારી નહીં જાય છે આ ક્રિકેટમાં. એ શરત લગાવે છે ને હારીને મારાથી પૈસા માંગે છે કે મને પૈસા તો જુઆ ખેલે છે આ ક્રિકેટ જોઈ. ના 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 ગાંડી, તું ગાંડી થઈ શું ગઈ. ગાંડી તું સિરિયલ જોવા બંધ કરી દે, મારું એવું કહેવાનું છે બસ. શીખવા મળે છે કે કેવી રીતે શું કરવાનું હોય, અને ક્રિકેટમાંથી તો આ શરત લગાવે છે ભાઈબંધ જોડે ને પછી હારીને મારી પાસે આવીને ડોય છે મારાથી પૈસા માંગે છે. બોલો જોઈ લો, એનાથી જોઈ લો. હારો તો ક્રિકેટ ના જોઈએ તો પૈસા તો બચે ને આપણા. હું તો ક્રિકેટ જોઉં હો મારા ભાઈઓ. ના જોવાનું ક્રિકેટ, ઘર બગડે છે ક્રિકેટ જોવાથી. એ તને ખબર છે? મને બધી ખબર છે. હા હા ચાલ. કઈ વાંધો નહીં, આનો નિર્ણય આપણે ઓડિયન્સ ઉપર છોડીએ. મારો આગળનો સવાલ છે કે જ્યારે તમે શોપિંગ કરવા જાઓ છો તો સૌથી વધારે ટાઈમ કોણ બગાડે છે? બધા લોકો મારી વાલી બગાડે છે સૌથી વધારે ટાઈમ. આ બગાડે છે. બધા લોકોના મનમાં તો એ જ ખ્યાલ આવતો હશે કે છોકરી લોકો બગાડે છે, પણ અમારા બંનેમાં ઉલટો છે. આ બધાથી ટાઈમ બગાડે છે. હવે એક ટાઈમ એવું થયો, એને એક શર્ટ ગમી હતી તો એ લેવા માટે ઓનલાઈન શર્ટ જોયો હતો, પણ એ ઓનલાઈન હારી નહીં આવી તો એ માર્કેટમાં જોવા માટે અમે 2 દિવસ ફર્યા. દર માર્કેટમાં ડી માર્ટ, રિલાયન્સ મોલ, લાલ દરવાજા બધા માર્કેટ ફરી લઈએ, પણ એને આખરે શર્ટ મળી ને તો શું થયું તમને ખબર છે? શું થયું તમે વિચારો શું થયું હશે? લઈ લીધો હશે શર્ટ? નથી લીધું. હે શું કીધું ખબર છે? પણ મને ગમે નહીં તો કે હું આ કેમ ફૂલની લઉં? જગ્યા આ લાલ કલરનો ફૂલ હોય ને તો બધા ગમતે. આ મેન્યુફેક્ચર ઉપર આ મેન્યુફેક્ચરિંગ છે. એ પણ મને નહીં ડિઝાઇનર છે ગમતી ને, હોય તો જે હું તારા ડિઝાઇનર છે પસંદથી એના લઈ ઉપર પણ શક કરે છે. 2 દિવસ કેમ ફરાયો? એના પર એ પસંદ નહીં આવ્યો તો 2 દિવસ મારો ટાઈમ બગાડ્યો ને. મારો ટાઈમ તો નહીં બગડ્યો, એ તો પર શર્ટ નહીં લીધી. મારો કેટલો ટાઈમ બગડ્યો? એ તો કઈ કરતો નહીં. મારો તો ધંધો બધો મૂકીને એને શર્ટ અપાવવા ગયો તો પણ એને શર્ટ નહીં લીધો. અચ્છા હું તારી વાત કહું. અને શર્ટની વાત નહીં, આ દર વસ્તુમાં આ જો આપણે મોજા લેવા જઈએ તો મોજા લેવાનું શું જોવાનું? મોજા કલર જોવાનું કે ગંદા ના થાય. આ મોજા લેવામાં પણ આમ કરીને જોવે છે. હું તારા વાળામાં કહું, એક મિનિટ અને ખાલી એક મિનિટ. મોજા લેવામાં પણ 2 કલાક કરે છે. આ દુકાનવાળાને એક પણ મિનિટ પૂછે મારી છે. વાત તો આમાં સાંભળ. રૂમાલ છાવે ને એ આના કપડા તો હારા ને, આમાં ગરમી તો ના લાગે ને. હવે મોજામાં તને ગરમી ઠંડી જોવાની. અને હું તારી ખીચું હવે હા ખી વાત સાંભળ. હા બોલ. મેડમ અમે એક દિવસ ગયા હતા સાડીની દુકાન ઉપર સાડી લેવા ગયા. એ મને શું કીધી હતી કે બેવડા મને એક હારી સાડી લેવડાવી દે તો હું તને એકદમ મસ્ત તું અને મને મેચિંગ થઈ જાય. તો અમે ગયા ત્યાં જઈને ત્યાં એક સાડી જોઈ, બીજી જોઈ, ત્રીજી જોઈ, 25 થી 30 સાડી અહીંયાથી ભેગી કરી નાખી. અને બધા દુકાનો વાળા મને જોવે એકદમ ગુસ્સાથી. તો મને તો બીક લાગે કે આ ખરીદવાનું લાસ્ટમાં છેલ્લે જઈને ના પાડી દે તો આ દુકાન વાળો બધા શું કરશે. તો મેં તો પહેલા દે એના કઈ કીધું મારી વાલી હું આવું છું 2 મિનિટ પાણી પીને. પછી એના શું કીધું લાસ્ટમાં મેં બધા દુકાન વાળા શું કહેતા હતા, ઓ બેન આ શું કરો છો? બધી સાડીઓ ભેગી ફેલાઈ નાખી, તમે લેવાનું હોય તો સીધું ના કરી દે. તો આ એવું જઈને દુકાનો ઉપર મારી ઇજ્જત ઉપાડે છે તો શું કરીએ અમે સ્ત્રીઓ પૈસા સાચવીને રાખે છે. હવે ત્યાં બહુ મોંઘી સાડી બનતી, એના કપડા ના હારા હોય તો કેવી રીતે લઈ લઈએ? કપડા હારું હોય અને પૈસા હારા હોય તો જ લેવાનું ને. અમે પૈસા બચાવીને શીખીએ છે. અમારા છોકરી લોકો આ છોકરાઓ જેમ નહીં કે 2000 ની શર્ટ લી તો તરત જ 2000 આપી દેવાનું, 3000 ના જીન્સ હોય તો તરત જ આપવાનું. અમે તો આપણે પૈસા નીકાળીએ છે. તારા જેમ નહીં કે મોજામાં પણ 2 કલાક લગાય છે. કોઈની દુકાન ઉપર આપણે જઈએ ને તો આપણી ઇજ્જત ના જાય. ઇજ્જત ના જાય તો પૈસા આપી દેવાનું. કંઈક લેવું પડે પણ પૈસા વધારે આપી દેવાનું. એ તો જાન મૂચીને એવું કરે છે કારણ કે બધા
ખબર છે ને આમાં જોઈ હા, બોલ. તને ખબર છે ને બધા મારા ભાઈઓ અને બહેનો થી પૂછી લો કે જીન્સ ટાઈમ બગાડે છે કે લેડીઝ લેડીઝ વગાડે છે બધી લેડીઝો સડકી નહીં હોતી પાંચો ઉંગલી બરોબર નથી હોતી તો તું બધી એક ladies વાત કે સડકી મને નથી, એ તો બહુ સાડીની ખબર. દુકાન ઉપર જઈને આખી સાડી કેમ બગાડી એક નાખીશ દિવસ પેલાની? અરે હવે એનો ભાવ 2000 ની સાડી અને કાપડ એકદમ પતરો તો હું કેવી રીતે લઈ લઉં મને તો પૈસા જોવાના ને હવે 2 દિવસમાં સાડી ફાટી જાય તો મારા તો 2000 રૂપિયા પાણીમાં ગયા ને મને તો હરકી રીતે જોવાનું ને કે સાડી મારી લાંબી ચાલે હું દરરોજ તો નહીં ખરીદતી એ તો દરરોજ શર્ટ તો ખરીદે ટાઈમ છે તો તું જ બગાડે છે ને ટાઈમ હું નહીં વગાડતી તું વગાડે છે અને આ સેન્ટ કશું લેવા લેતી જાય પણ છે ને નથી. તો બધા સેન્ટ છાટીને જોવે છે અને આની કશું તું ખુશ્બુ લે- આની ખુશ્બુ તેજ આવે છે આની ધીવી આવે છે આની આવે હા, છે, ચાલ, આની રેવા દે, આવે છે. રેવા દે, દર રેવા દે. વસ્તુમાં આવું કરે છે યાર રેવા દે અને દરરોજ તો શોપિંગ કરવા જાય છે દર વસ્તુ એને ખરીદે હું તો અઠવાડિયામાં કે મહિનામાં એક વાર શોપિંગ કરું છું આ તો દરરોજ કઈ અને દરરોજ રૂમાલ ખરીદે છે દરરોજ રૂમાલ ખોઈ જાય છે અને મોજા પર પીના મોજા પર ખોવાઈ દેશે અને દરરોજ ખરીદે છે બોલો હા બસ કર માં, જેટલા એને બસ. પીવાના ખર્ચ જેટલા અલ્યા, બસ કર, કમાને નાખે. આથી વધારે તો શોપિંગમાં ખર્ચી અરે દે નજર લાગી જશે નાખે જ પધાર શાંતિ ખબર રાખ છે. પોડકાસ્ટ ચાલે છે હા મને ખબર છે એટલે હું ઓછું બોલું પણ છું બધી વાતો ના કહેવાય બધી વાતો કહેવાય ના ના શું હું સાચું કહું છું ને જોઈ લીધું તમે જ આખરમાં અજય માની ગયા આમની સામે નમી ગયા તમને શું લાગે છે કોણ નમ્યું છે અહીંયા હું આ નમે છે તો તમે આપણા તો મારી- મોઢાથી કહી દીધું ને આ નમે છે કાકી હાચી કે હું કે ટાઈમ કોણ બગાડે છે એ તમને ખબર હશે જ એ બધા લોકોને ખબર છે બધી પાંચ ઉંગળી બરોબર ના હોતી બધી સ્ત્રીઓ ના વગાડે કઈ છોકરા પણ આવા જેવા હોય છે ઓકે કઈ વાંધો નહીં આપણે આગળના સવાલ તરફ વધીએ મારો આગળનો સવાલ છે કે કોઈ વાતમાં ડિસિઝન લેવું હોય તો કોનું માનવામાં આવે તમારું કે તમારું કે પછી લાસ્ટમાં તમારે એવું કહેવું પડે કે હા બેબી તું જે કે એ જ ડિસિઝન તો મારું ચાલે છે અને એ ના માને તો હું આડીને નથી બનાવી લઉં આના મોડો જોઈ લો આના ડિસિઝન હા જોઈ લો હું આજે હું હારી ચાલવા લાગુ દઉં. છું, જોઈ લો બંકો બગડે ના તો આખો ગામ ફપડે તરત જ હાલ તારું ડિસિઝન ચાલી જાય હા અને બંકાની ભૈડી ભખડે ને તો આખર સોશિયલ મીડિયા ફપડે સમજ્યો ને સમજી ગયા આહા. જો મારી વાલી ડિસિઝન તો મારો જ ચાલવાનું છે એ તું યાદ રાખી લેજે તારો decision તારા ચાલશે. કાન ખોલીને એના માઇન્ડમાં ફિટ કરી લેજે આ વાત હા તારો ડિસિઝન ચાલે તને હા. પોતાનું હોશ રહેશે તું દર વખતમાં તો એ પણ ભૂલી જશે કે મારું નામ શું છે પીને એ પણ ભૂલી જશે કોઈ પોતે એના નામ પૂછે ને તો એને પોતાનું નામ ભૂલી જાય છે રોડ ઉપર પીન પડેલો રહે છે ડિસિઝન ની વાત ચાલે છે એક વાત કે તું મને એક વાત કે તું પેલી ડિસિઝન કોને ચાલે જેના મગજમાં બુદ્ધિ હોય ને જેના બુદ્ધિ હોય જે ઇન્સાન પરફેક્ટ હોય ને એનો ડિસિઝન ચાલે તને પોતાનું હોશ નહીં રહેતું તો તારો ડિસિઝન કેવી રીતે ચાલશે ડિસિઝન ની વાત કરું હું ઘર કોણ ચલાવે છે હું ચલાવું છું અચ્છા. પૈસા કોણ કમાવે છે તો હું તો અહીંયા મંજીરા બગાડું છું તારા અંગાતે દર જગ્યા ટેમ્પા ચલાવું છું હું મંજીરા બજાવું છું હે ને ટેમ્પા ચલાવે છે તો તું શું ઓ કરે છે હું ડિસિઝન ની વાત ગાડી કરું ઉપર બૂમ પણ કર ચિલ્લાવે કોણ છે ગ્રાહકોને હેન્ડલ કોણ કરે છે હું હેન્ડલ કરું છું ગ્રાહકો ભેગા કરે છે બધા ગ્રાહકો મારાથી માલ કેમ લેવે છે કેમ હું બોલું છું તું તો ગ્રાહકોથી ઝઘડી જાય છે પણ પછી મને ઝઘડા સોલ્વ કરાવવું પડે છે સમજ્યો તો ને તારા જેવા ગ્રાહકો આવે એટલા કશું લેતા નહીં બેન મને ચેક કરાવી દો એ તો એમ બધા કરાવી દો લોકો પૈસા ખર્ચે ને તો બધા લોકો જોવે છે જે પૈસા ખર્ચે તો જોવે છે ને કે વસ્તુ હારી હોય કે નહીં હા હોય. પણ તો લારી બધા પર ગ્રાહકો ગ્રાહકો આવે તો બધા એનાથી ગ્રાહકો ઝઘડી જાય એમના છે. જેવા હોય એટલા માટે ગ્રાહક ભગવાન હોય છે હા, તેનાથી તો મને નમ્રતાપૂર્વક ઝઘડો કરવો વાત કરવાની. પડે. એ તો બધા ગ્રાહકોથી હા. ઝઘડા કરી ગ્રાહક ભગવાન હોય છે એ આવે છે તો પૈસા આવે છે એ ના આવે ને તો આપણે કેવી રીતે કમાઈ પણ લઈએ તો એને નમ્રતાપૂર્વક એમનાથી વાત કરવાની Decision તારી તો જોડે મારો- ઝઘડી નહીં જવાનું ગ્રાહકથી. ડિસિઝન તો ગ્રાહક હોય તો કે ઘરે હોય કે બહાર હોય ડિસિઝન તો મારો પહેલા ચાલવાનું તું છે આવી રીતે બનીને બતાય કે તારો decision ચાલે. હા હું બની ગયો અને જોઈ લે તારો હું બની decision- ગયો હા, બની કપડાં ગયો પહેરીથી કોઈ ના બની હા. જાય. દિમાગ હોય જોઈએ તો decision અચ્છા ચાલે. તો તારામાં દિમાગ છે મારામાં તો બહુ દિમાગ ઓ છે એટલે. ભગવાન હા. આ બહુ દિમાગ વાળી આઈ છે જોઈ લો જોઈ લો એના રહેવા દે, રહેવા દે. Decision. મારું ડિસિઝન તો ઘરમાં જ ચાલવાનું છે મેડમ રહેવા દે રૂપાડી
બંનેનો ડિસિઝન બરોબર ચાલશે ના તો ચાલે. તું ટીકવાની છે ઘરે, નકર 2 મિનિટમાં નીકાળી કાઢીશ તને. ઘર મારો છે, ભાડો હું ભરું છું, તું નીકળી જા ઘરથી, ચાલ નીકળ. તો રિક્ષા મારો છે, ધંધો હું કરું છું. હા તો નીકળી જા, હું બીજો ધંધો કરી લઈશ. કમાવા વ્યક્તિ માટે કોઈ પણ ધંધો તું રોડ ઉપર બેહી જા, એક બાટકી લઈને આપી દો બેન, એમ કર. ટેલેન્ટ છે ને, તો હું ક્યાંથી ડિસિઝન વાળી આવી ગઈ, અચ્છા. ડિસિઝન મારો ચાલે છે ટેલેન્ટ છે, તો મેડમ, કમાવી લઈશ. ડિસિઝન મારો ચાલે મારો છે. ચાલે છે કે આ 1 મિનિટમાં ચલાવી દઉં હું ડિસિઝન. ચાલ, તું મને મારશે. તારી એટલી ઓકાત, તું મને મારીને બતાય. ચાલ રહેવા દે. તું રહેવા દે, પોડકાસ્ટ ચાલે છે એટલે નકર હજુ સુધી તો તારો મોઢો ફોડી નાખીશ હું આટલો બોલવા માટે તો. સમજે ને? ડિસિઝન ચલાવું હું તારો ડિસિઝન. હા ચાલ, ચલાવી લે છે, મારો ડિસિઝન ચાલશે. હરકી રીતે બેહી જા અને ચૂપ થઈને. કઈ વાંધો નહીં, આ ઝઘડો અહીંયા જ પતાવો, આપણે વધીએ આગળના સવાલ તરફ. તો મારો આગળનો એક સવાલ છે કે તમારા બંને ઘસાઈથી કોઈ પ્રસંગ હોય, સપોઝ કે તમારા ઘરથી પ્રસંગ છે, તો આ કેવો વ્યવહાર કરે તમારા ત્યાં? મતલબ જે ચાંદલો કરીએ, કવર આપીએ એમાં, અને આમના ઘસાઈથી કોઈ પ્રસંગ હોય તો ત્યાં કેવી રીતે વ્યવહાર કરે છે? શું ફરક હોય છે બંને વચ્ચે? એ વાત તમે એક નંબર કહી દીધી હો મેડમ. કેમ કે મારે ત્યાં કોઈ પણ શાદી કે લગ્ન કે પ્રસંગ હોય ને, તો આ મારાથી શું કહેવે કે બેવડા જા તું ત્યાં થઈને આવી જા, અને હા વધારે પૈસા આપવાની કોઈ જરૂર નહીં, 101 રૂપિયા આપી દેજે. કેમ કે કોઈ તને જોતો નહીં. હા, અને એને પિયરની વાત આવે તો બેવડા ચલના મારા સાથે, ત્યાં આપણે જવાનું છે અને એના વ્યવહાર પટાવવાનું છે. કેમ કે આ તો દર જગ્યાએ રસમો હોય, તો ત્યાં જઈને બેવડા અહીંયા 551 રૂપિયા આપવાનું છે. કેમ કે અમે અહીંયા દર વખતે આવશે ને તો આપણી ઇજ્જત પડે, અને મારે ત્યાં આવવાનું હોય, તારે ત્યાં જવાની હોય તો ઇજ્જત, અને મારે ત્યાં આવવાનું તો ઇજ્જત નહીં. હે થઈ ગયું તારું? હા હવે હું બોલું? બોલ. આના જે સંબંધી છે ને, જે આના રિશ્તેદાર છે, એ બધા ખાવા વાળા વ્યક્તિ છે. હું જ્યારે મારા ટાઈમ ખરાબ ચાલતો હતો ને, કોઈ દિવસ પૂછ્યો નહીં એમને, કોઈ દિવસ એ પૂછવા નહીં આવડતા કે તમે ખાધું કે નહીં ખાધું, પીધું કે નહીં પીધું, તો મેં કેવી રીતે એમને આપું? આ બેવડા જેવા આ બેવડા છે ને, એવા એના સંબંધીઓ છે, બધા ખાવા વાળા વ્યક્તિઓ છે. અમને કોઈ પૂછતા નહીં, અને અમે જઈએ ને તો ખાવા માટે પણ નહીં પૂછતા, બસ લેવા માટે પૂછે છે. તો હું કેવી રીતે એમને બધાડ આપું? અને જે મારા પિયર વાળા વ્યક્તિઓ છે ને, એ બહુ વાળા છે. મારા લગનમાં એમને પૈસા વાળી છે, એ મારા લગનમાં એમને ગાડી આપી, પૈસાવાળી મારે છે. એસી આ તો આપી, ગરીબ છે. બેડ આપ્યો, ટીવી આપ્યો, ફ્રીજ આપી, કુલર આપી, મારા સંબંધીઓ બધા આપ્યો. તો મને તો એના સંબંધ એ વ્યવહાર કરવો પડશે ને. એ મને આપ્યો તો મેં પણ આપ્યો પડશે. અને અમારા બુરા ટાઈમ ચાલુ તો મારા પપ્પા જે મારી આઈડી ગઈ હતી તો અમારા કમાવાનું બંધ થઈ ગયો હતો, તો મારા પપ્પાએ મને પૈસા આપ્યા હતા આઈડી માટે, અમારા ઘર ચલાવવા માટે. એના બાપ તો કોઈ દિવસ પૂછવા નહીં આવ્યો કે તમે ખાધું કે નહીં ખાધું. મારા મમ્મી પપ્પા મને પૂછે છે, અને મારા ટાઈમ ખરાબ ચાલે છે તો મને પૈસા પણ આપે છે, તો મેં તો એને આપીશ ને. અને એને તો કોઈ નહીં આપે. બાપો ઉપર ના જાય. પૂછવા નહીં અને આવતા. આ બીજી વાત, તું પૈસા વાળી છે ને, હા, તો કોઈને પૈસા વાળાના સાથે પડી ગઈ ને, મારા અંગાત કેમ તારી એ તો લગન થઈ? મારા મગજ ખરાબ હતા, મારા ટાઈમ ખરાબ ચાલતા હતા, મારા મગજ ખરાબ હતો તો મારા સાથે આ પડી ગઈ. ગયા હતા એટલે તારા સનીચર જોડે મેં પરણી ગઈ. હા. સમજે ને તું? નહીં, તારે ત્યાં વ્યવહાર મસ્ત પટાઈ દેવાનું હે, વધારે પૈસા આપીને. તો મારા સંબંધી હા. હારા હોય છે, મારા એમને બધા આપે મારા છે. વ્યવહારો, મારા લગ્નમાં સંબંધીઓ બધા ગરીબો છે. મારા એના લગ્નમાં એ કહેવાનું મને એવું છે. આપ્યા હતા, એટલે મને વ્યવહાર તો કરવો પડશે ને. તારા લગ્નમાં શું આવ્યો હતો? કોઈને 10 રૂપિયા લખાયા, 20 રૂપિયા લખાયા, અને મારા ચાંદલામાં 101, 501, 1101 એવા મારા ચાંદલામાં આવ્યા હતા. તો મને પણ વ્યવહાર પટાવવો પડશે ને. એક કામ કર ને, હું આગળના વ્યવહાર બંધ કરી નાખું. જેવા બેવડા છે. હા, ના, બંધ કરી નાખ. તારાથી સંબંધ નહીં રાખવાનો, હા, તારા રિશ્તેદાર અને તારે જોડે. એકલે જવાનું તારા પિયર, મને નહીં લઈ જવાનું. કેમ? હા બેસે તારી તો હા, હું મારા સંબંધમાં જઉં તો તું મારા અંગાત આવશે? કે તારા સંબંધીઓ આવા નહીં. મારા સંબંધીઓ તો કેટલા આયા છે, ભલે તું બેવડા છે પણ તારી ઇજ્જત કરે છે, તારને ખાવાનું પૂછે છે, એવા દે, પીવાનું તારા પૂછે છે. સંબંધીઓમાં એક બે તારો ચાવા વાળો એવું છે ને સંબંધી, હા. તો મને એવું કહે છે થેલી લાયા છે પીવા માટે. તો એવા એક બધા બે છે લોકોને તારા. પણ બધા લોકોને તારી હા. હરકતે ખબર છે એટલે પૂછે છે કે કઈ તું હા, લાયક તો નહીં. તારા કોઈ તો મારા
કઈ વાંધો નહીં, એટલે. સાંભળો, આપણે આ બધું ઓડિયન્સ ઉપર છોડો. તમારી પાસે 30 સેકન્ડ છે બંને પાસે. તમે પોતાને સાબિત કરો કે તમે કેમ સાચા છો, તમારો પોઈન્ટ કેમ સાચો છે એવું ઓડિયન્સ સામે સાબિત કરો. મારો પોઈન્ટ એટલે સાચો છે કે એના સંબંધી એના મને કંઈ આપતા નહીં, મને પૂછતા નહીં. જે દિવસ હું એને પરણીને આવી તો એ બેવડો હતો, પીતો નહીં. મેં શરૂઆતમાં કંઈ ધંધો કરતી નહીં, ગરીબીનો જિંદગી જીતો. એ પૂછવા નહીં આવ્યા કે તમે કેવો છો, તમે કંઈ ખાધું કે નહીં પીધું. તો હું એને કેવી રીતે, હવે મારા દિવસો હારા આવી ગયા તો હું કેવી રીતે એમને પૂછું? મારા બુરા વખતમાં એ સાથ નહીં આપ્યો તો હારા દિવસમાં હું એમના હારું કરું? આવું તો ના હોય ને. એટલે તમે મારા કમેન્ટમાં મને વોટ કરજો ને મારી વાલી લખજો, કારણ કે હું જાડી છું. અરે પણ હું પીવું છું, કશું પણ કરું, પણ મેં એનું સાથ તો નહીં છોડ્યું ને. ધંધા ઉપર દર જગ્યાએ જાવે ત્યાં હું જઉં, મારા મા બાપાના છોડીને સાઈડમાં રાખીને એના અંગાત રહું, તો એ મારાથી એવી રીતે વાત કરે. તમે કહો મારા તારી ભાઈઓ સાથે રહું છું પણ તારા સંબંધીઓથી મને કોઈ મતલબ નહીં. સમજી ગયો ને? તો એટલે કમેન્ટમાં લખી દેજો મારી વાલી, અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. અને દરરોજ જે તમને 30 દિવસ મારા વિડીયો જોશો અને કમેન્ટમાં મારી વાલી લખશો, મને જીતાવશો, તો તમને મોકો મળશે મારી સાથે ડિનર કરવાનો. તો મને જીતાવશો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો અને દરરોજ અમારો વિડીયો પર એપિસોડ પર જોવાનો. આજે કોણ જીતશે, 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 આજે કોણ જીતશે.